આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને છે ને પૂજા દીદી ગયા છે પૂરીને એને મૂકવા. તો મેં એવું વિચાર્યું છે કે આપણે એને પૂજા દીદી એને પ્રેન્ક કરવાનો છે. અને જો ઘરે અત્યારે કોઈ નથી, મમ્મી અને પપ્પાને શ્રાદ્ધમાં ગયા છે અને છે ને બગુ ગઈ છે કામ લેવા. એટલે બગુને તો મેં વાત કરી જ દીધી છે, એટલે બગુને તો ખબર છે, પણ પૂજા દીદીને ખબર નથી. એટલે આપણે છે ને પૂજા દીદી અરે એને પ્રેન્ક કરવાના, પૂજા દીદી અરે પ્રેન્ક કરવાના. તો નિશાળેથી મૂકીને આવતા જશે. તો હાલો હું એને ફટાફટ કેમેરાનું સેટઅપ કરી નાખું, એટલે એ આવે ને તો થોડુંક બધેથી દેખાય કે છે ને તું જા બગુ પૂછું ક્યાં આવી. હા તો હું એટલે જ કહું એકલા કર, પણ મારો મોબાઈલ ક્યાં રાખો હું એમ કહું. ના નીચે ન રખાય તો એને ખબર પડી જાય ને, સ્ટેન્ડ ન રાખીએ કોણ કાંઈ નહીં, મંદિરમાં રાખ દો. તો ચાલો ગાઈઝ આપણે એવું કંઈક કરી ગોઠવી. પણ પૂરી પૂજું ક્યાંય રસ્તામાં દેખાય ને તો મને ફોન કરી દીધે કે એ પૂજું આવે છે. સારું હું એને આમ ડેલી હું ઊભી રહીશ હમણાં જોઈને લેતી જા. ના નથી લઈ જાવ, રહે ને મૂકી દે. તો છે ને ગાઈસ આપણે એવું કંઈક નથી કર્યું છે અને પ્રેન્કમાં શું છે ને યાદ આગળ ખબર પડી જ જાય છે. તો અત્યારે એનો ફટાફટ એને કેમેરો ગોઠવી દઉં અને પૂજા દીદી એને આવતા જશે જોઈ કેવું પ્રેન્ક થાય. ચાલો ગાઈસ તમે જે કેમેરા પૂજા દીદી એને આવતા જશે ફરી વાર. તો મારે છે ને પ્રેન્ક ये बंद कर दो, अरे बंद कर दो. खुशी होगी मुझे क्योंकि वो जाएगी तो तेरा काम में ध्यान लगेगा ना बेटा. मेरा ध्यान हमेशा काम में रहता ही है जी. और जन्माष्टमी में हमने जो स्कीम रखी है उस वजह से सेल बहुत मस्त हुआ है. हेलो गाइस, आप प्रेम की तैयारी कर दे. हां, इसीलिए हम सेलिब्रेट कर रहे थे. घर में आनंद पाए जय कन्हैया की, भक्ति करो काल की जय कन्हैया की, यशोदा के लाल पर जय कन्हैया की, भक्ति करो काल की जय कन्हैया की. घर में भाई साहब आप कौन है? मैं कृष्ण. बनाते रहता गाइस मुझे तो दिया भी गया है तो मैं अपने प्रेम चालू कर दे. चलिए क्या चलिए, आज के शुभ दिन में मुझे भगवान कृष्ण के और भजन सुनने हैं. तो भाई साहब किसी मंदिर में जाइए. आज जन्माष्टमी के पर्व पर आपको पूरा दिन कृष्ण भगवान के भजन ही सुनने मिलेंगे. लेकिन मुझे उनके भजन घर पे सुनने हैं. तो कोई भजन मिलने का घर पे बुला लीजिए. नहीं भाई साहब मुझे एक ब्लूटूथ स्पीकर चाहिए. वो आइए आइए आइए. હાલો ગાઈઝ, આ પૂજા દીદી હે ને એક નંબરના વાંદરા જેવા છે. મારો પ્લેન આખો ચોપટ કરી વાયરો. હું પડી ગઈ હતી, ગલાસ ત્યાં પાણી ઢોરેલો પડ્યો તો તોય એને જરાય દયા ન આવી. પગ ધોવા વયા ગયા, માણા બી જાય, પણ આ તો પગ ધોઈને પાછા કાઢલે એને ટેસ્ટ બે ગયા ને પાછા અત્યારે દાંત કાઢી. એમને એને હું આમ પડી હતી ને તો એને કેવા વિચાર આવે ખબર હે? એ કે વાંદરી હે ને કામ મૂકીને ઢોલા જેવી હુઈ ગઈ, એને એવા વિચાર આવ્યો. એને બીજું કાંઈ ના વિચાર આવ્યો, એને કામની જ વિચાર આવ્યો બસ ખાલી. મને આમ લાગ્યું કે આ એને ઉલ્લુ બનાવે મને. પછી મેં મોબાઈલ જોઈ લીધો તો એટલે પછી વાયરલ થઈ ગયું. આખો પ્લેન ચોપટ કરી નાખ્યો. હા ફોન રાખવાનો.
ઈ થાય કાં તો પણ આ આવે તો ખબર ન પડે ને. જાડવામાં રાખી દે બુદ્ધિ નથી. હાલે હવે બીજું શું હોય, આખો પ્લેન ચોપટ કરી નહીં ગયો ને હવે રસોઈ બનાવીએ મારે તો હાલો હવે હું હે ને ફટાફટ રસોઈ બનાવી લઉં. ના મમ્મી મારશે. ચાલો ગાઈસ તો બધા છે ને હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ને હું ફટાફટ રસોઈ બનાવી લઉં પછી એને બધા બપોરા કરવા બેસી જાય. અમે ત્રણેય જ છીએ ઘરે, મમ્મી નહીં તો બહાર ગયા છે, તમને આગળ વિડીયોમાં જણાવી જ દીધું છે આપણે. તો ગાઈસ તો આપણે છે ને રતલામી સેવનું શાક આજે બનાવ્યું છે બપોરામાં અને કેટલા 1:30 વાગી ગયો છે ને જો બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાવ બધા બપોરો કરવા.